નમસ્તે મિત્રો, આજે આપણે ભાગ 15 માં કમ્પ્યુટર પર 50 એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે ઇન્ટરનેટ એટલે શું? તો ઇન્ટરનેટ એટલે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. આથી જવાબ આવશે એ, ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. બીજો પ્રશ્ન છે સૌપ્રથમ ઇન્ટરનેટ કયા નામથી ઓળખવામાં આવે છે? તો અગાઉ ઇન્ટરનેટને આર્પાનેટ તરીકે ઓળખવામાં આવતો હતો. આથી જવાબ આવશે સી, આર્પાનેટ. ત્રીજો પ્રશ્ન છે ટીસીપીનું પૂરું નામ જણાવો. તો ટીસીપીનું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. આથી જવાબ આવશે એ, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ચોથો પ્રશ્ન છે એચટીટીપીનું પૂરું નામ જણાવો. તો એચટીટીપીનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. આથી જવાબ આવશે સી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. પાંચમો પ્રશ્ન છે ઇન્ટરનેટનો માલિક કયો દેશ છે? તો ઇન્ટરનેટની માલિકી કોઈ પર્ટિક્યુલર દેશ પાસે નથી. આથી જવાબ આવશે ડી, ઇન્ટરનેટનો કોઈ માલિક નથી. છઠ્ઠો પ્રશ્ન છે WWW નું પૂરું નામ જણાવો. તો WWW નું પૂરું નામ છે વર્લ્ડ વાઇડ વેબ. આથી જવાબ આવશે બી, વર્લ્ડ વાઇડ વેબ. સાતમો પ્રશ્ન છે ઈમેલનું પૂરું નામ જણાવો. તો ઈમેલનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક મેઇલ. આથી જવાબ આવશે સી, ઇલેક્ટ્રોનિક મેઇલ. આઠમો પ્રશ્ન છે WWW ના શોધક કોણ છે? તો WWW ના શોધક ટીમ બર્ન્સલી હતા. આથી જવાબ આવશે બી, ટીમ બર્ન્સલી. નવમો પ્રશ્ન છે ઇન્ટરનેટમાં કમ્યુનિકેશન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્ટરનેટમાં કમ્યુનિકેશન માટે ટીસીપી આઈપી પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ટીસીપી આઈપી. દસમો પ્રશ્ન છે આઈપી નું આખું નામ જણાવો. તો આઈપી નું આખું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. આથી જવાબ આવશે સી, ઇન્ટરનેટ પ્રોટોકોલ. 11મો પ્રશ્ન છે IPv4 નું એડ્રેસ કેટલી મેમરી જગ્યા રોકે છે? તો IPv4 નું એડ્રેસ 32 બીટ જગ્યા રોકે છે. આથી જવાબ આવશે સી, 32 બીટ. 12મો પ્રશ્ન છે IPv6 નું એડ્રેસ મેમરીમાં કેટલી જગ્યા રોકે છે? તો IPv6 નું એડ્રેસ મેમરીમાં 128 બીટ જગ્યા રોકે છે. આથી જવાબ આવશે બી, 128 બીટ. 13મો પ્રશ્ન છે કમ્પ્યુટરના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? તો કમ્પ્યુટરના અજોડ સરનામાને આઈપી એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, આઈપી એડ્રેસ. અને આઈપી એડ્રેસનું પૂરું નામ છે ઇન્ટરનેટ પ્રોટોકોલ. 14મો પ્રશ્ન છે વેબસાઇટના અજોડ સરનામાને કયા નામે ઓળખવામાં આવે છે? તો વેબસાઇટના અજોડ સરનામાને URL અને URI આ બંનેના નામથી ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે સી, એ અને બી બંને. 15મો પ્રશ્ન છે URL નું પૂરું નામ જણાવો. તો URL નું પૂરું નામ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. આથી જવાબ આવશે એ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર. 16મો પ્રશ્ન છે URI નું ફૂલ ફોર્મ જણાવો. તો URI નું પૂરું નામ છે યુનિફોર્મ રિસર્ચ આઇડેન્ટિફાયર. આથી જવાબ આવશે એ, યુનિફોર્મ રિસર્ચ આઇડેન્ટિફાયર. 17મો પ્રશ્ન છે વેન નું પૂરું નામ જણાવો. તો વેન નું પૂરું નામ છે વાઇડ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે બી, વાઇડ એરિયા નેટવર્ક. 18મો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં શબ્દો દ્વારા લખેલા વેબ એડ્રેસને નંબરિક એડ્રેસમાં કોના દ્વારા શોધી શકાય છે? તો વેબ એડ્રેસને નંબરિક એડ્રેસમાં DNS દ્વારા શોધી શકાય છે. આથી જવાબ આવશે બી, DNS. અને DNS નું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. 19મો પ્રશ્ન છે DNS નું પૂરું નામ જણાવો. તો DNS નું પૂરું નામ છે ડોમેન નેમ સિસ્ટમ. આથી જવાબ આવશે સી, ડોમેન નેમ સિસ્ટમ. 20મો પ્રશ્ન છે ઇન્ટરનેટ પર દરેક સંદેશાના પેકેટને યોગ્ય રસ્તા પર લઈ જવાની જવાબદારી કોની હોય છે? તો ઇન્ટરનેટ પર દરેક સંદેશાના પેકેટને યોગ્ય રસ્તા પર લઈ જવાની જવાબદારી આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલની હોય છે. આથી જવાબ આવશે એ, ઇન્ટરનેટ પ્રોટોકોલ અથવા તો આઈપી. 21મો પ્રશ્ન છે વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે માહિતીનો આધારભૂત પ્રોટોકોલ કયો છે? તો વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર વચ્ચે માહિતીનો આધારભૂત પ્રોટોકોલ HTTP છે. આથી જવાબ આવશે સી, HTTP.
22મો પ્રશ્ન છે ડીએનએસ એડ્રેસમાં નામની પાછળ કયું ચિહ્ન મૂકવામાં આવે છે? તો ડીએનએસ એડ્રેસમાં નામની પાછળ @ ચિહ્ન મૂકવામાં આવે છે. આથી જવાબ આવશે સી, @. 23મો પ્રશ્ન છે એક રૂમ કે બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને જોડવા કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે? તો એક રૂમ કે બિલ્ડિંગમાં રહેલા કમ્પ્યુટરને જોડવા માટે લેન એટલે કે લોકલ એરિયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, લેન. 24મો પ્રશ્ન છે લેનનું ફૂલ ફોર્મ જણાવો. તો લેનનું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. આથી જવાબ આવશે બી, લોકલ એરિયા નેટવર્ક. 25મો પ્રશ્ન છે ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં આવતા પ્રોટોકોલ કયો છે? તો ઈમેલ મોકલવા માટે ઉપયોગમાં આવતો પ્રોટોકોલ SMTP છે. આથી જવાબ આવશે એ, SMTP. મોકલવા માટે SMTP પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. 26મો પ્રશ્ન છે ઈમેલ મેળવવા માટે ઉપયોગમાં આવતો પ્રોટોકોલ જણાવો. તો ઈમેલ મેળવવા માટે POP પ્રોટોકોલ ઉપયોગી છે અને મોકલવા માટે SMTP પ્રોટોકોલ ઉપયોગી છે. 27મો પ્રશ્ન છે SMTP નું ફૂલ ફોર્મ જણાવો. તો SMTP નું ફૂલ ફોર્મ છે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. આથી જવાબ આવશે એ, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 28મો પ્રશ્ન છે POP નું પૂરું નામ જણાવો. તો POP નું પૂરું નામ છે પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. આથી જવાબ આવશે બી, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ. 29મો પ્રશ્ન છે SLIP એટલે કે સ્લીપનો અર્થ જણાવો. તો સ્લીપનો અર્થ છે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. આથી જવાબ આવશે બી, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. 30મો પ્રશ્ન છે PPP નો અર્થ જણાવો. તો PPP નો અર્થ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. આથી જવાબ આવશે બી, પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. 31મો પ્રશ્ન છે રિમોટ લોગિન માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? તો રિમોટ લોગિન માટે ટેલનેટ પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે સી, ટેલનેટ. 32મો પ્રશ્ન છે આઈપી એડ્રેસને કેટલા ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે? તો આઈપી એડ્રેસને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. આથી જવાબ આવશે બી, 4. 33મો પ્રશ્ન છે CDMA નું ફૂલ ફોર્મ જણાવો. તો CDMA નું ફૂલ ફોર્મ છે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. આથી જવાબ આવશે બી, કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. 34મો પ્રશ્ન છે આઉટલુક એક્સપ્રેસ એ શું છે? તો આઉટલુક એક્સપ્રેસ એ ઓફિસ ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર છે. આથી જવાબ આવશે સી, ઓફિસ ઈમેલ ક્લાયન્ટ સોફ્ટવેર. 35મો પ્રશ્ન છે બિનજરૂરી ઈમેલ ક્યાં જોવા મળે છે? તો બિનજરૂરી ઈમેલ એ સ્પેમમાં જોવા મળે છે. આથી જવાબ આવશે સી, સ્પેમ. 36મો પ્રશ્ન છે HTML માં ઉપયોગ કરવામાં આવતા સિમ્બોલને શું કહે છે? તો HTML લેંગ્વેજમાં ઉપયોગમાં આવતા સિમ્બોલને ટેગ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ટેગ. 37મો પ્રશ્ન છે ડિલીટ થયેલા ઈમેલ ક્યાં જોવા મળે છે? તો ડિલીટ થયેલા ઈમેલ ટ્રેસમાં જોવા મળે છે. આથી જવાબ આવશે બી, ટ્રેસ. 38મો પ્રશ્ન છે વેબસાઇટના અન્ય પેજમાં જવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબસાઇટના અન્ય પેજમાં જવા માટે હાઇપરલિંકનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ, હાઇપરલિંક. 39મો પ્રશ્ન છે HTMLના ફાઇલ દ્વારા બનાવેલા દસ્તાવેજને શું કહે છે? તો HTMLના ફાઇલ દ્વારા બનાવેલા દસ્તાવેજને વેબ પેજ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે સી, વેબ પેજ. 40મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સર્ચ એન્જિન નથી? તો યાહુ, ગૂગલ અને બિંગ આ ત્રણેય સર્ચ એન્જિન છે, જ્યારે ઓપેરા એ સર્ચ એન્જિન નથી, એ એક વેબ બ્રાઉઝર છે. આથી જવાબ આવશે એ, ઓપેરા. 41મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું બ્રાઉઝર નથી? તો ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા ફાયરફોક્સ અને નેટસ્કેપ નેવિગેટર આ ત્રણેય વેબ બ્રાઉઝર છે, જ્યારે લિનક્સ એ ઓપરેટિંગ સિસ્ટમ છે, એ વેબ બ્રાઉઝર નથી. આથી જવાબ આવશે ડી, લિનક્સ. 42મો પ્રશ્ન છે વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે? તો વેબ પેજ બનાવવા માટે HTML એટલે કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે. આથી જવાબ આવશે એ,
HTML। 43મો પ્રશ્ન છે TCP IP નું પૂરું નામ જણાવો। તો TCP IP નું પૂરું નામ છે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ ઇન્ટરનેટ પ્રોટોકોલ। આથી જવાબ આવશે A। 44મો પ્રશ્ન છે ગૂગલ ક્રોમ શું છે। તો ગૂગલ ક્રોમ એ એક વેબ બ્રાઉઝર છે। આથી જવાબ આવશે B વેબ બ્રાઉઝર। 45મો પ્રશ્ન છે બ્રાઉઝરમાં નવી વિન્ડો ખોલવાની શોર્ટકટ જણાવો। તો કંટ્રોલ N દ્વારા નવી વિન્ડો ખોલી શકે છે। આથી જવાબ આવશે A કંટ્રોલ N। 46મો પ્રશ્ન છે કયા શોર્ટકટ દ્વારા વેબ પેજ લિંક કે એડ્રેસ પર ડાયરેક્ટ જઈ શકાય છે। તો શિફ્ટ પ્લસ ટેબની મદદથી વેબ પેજ લિંક કે એડ્રેસ પર ડાયરેક્ટ જઈ શકાય છે। આથી જવાબ આવશે C શિફ્ટ પ્લસ ટેબ। 47મો પ્રશ્ન છે જંક ઈમેલને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે। તો જંક ઈમેલને સ્પેમ ઈમેલ તરીકે પણ ઓળખવામાં આવે છે। આથી જવાબ આવશે C સ્પેમ ઈમેલ। 48મો પ્રશ્ન છે વેબ પેજ રીલોડ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે। તો વેબ પેજને રીલોડ કરવા માટે રિફ્રેશ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને રિફ્રેશ કરવા માટેની શોર્ટકટ કી છે F5। આથી જવાબ આવશે A રિફ્રેશ F5। 49મો પ્રશ્ન છે ઈમેલમાં ફાઇલ મોકલવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે। તો ઈમેલમાં ફાઇલ મોકલવા માટે એટેચ ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે। આથી જવાબ આવશે B એટેચ। 50મો પ્રશ્ન છે ઈમેલ એડ્રેસના બે ભાગોને કયા ચિહ્ન વડે અલગ પાડવામાં આવે છે। તો @ વડે ઈમેલના બે ભાગોને અલગ પાડવામાં આવે છે। આથી જવાબ આવશે B @। થેન્ક યુ મિત્રો। મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।